હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગઈકાલ રાત્રે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ માટે કાળી રાત સાબિત થઈ છે। પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા 20 દિવસથી ચાલતા સીમા વિવાદ અને સંઘર્ષ ગઈકાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। પાકિસ્તાનની વાયુસેનાએ કાબુલમાં એક સાથે 5 અલગ અલગ સ્થળોએ ભારે હવાઈ હુમલા કર્યા હતા। આ હુમલામાં ખાસ કરીને રહેણાંક વિસ્તારોને હોસ્પિટલને નિશાન બનાવવામાં આવતા આશરે 400 લોકોના મોત થયા છે, જ્યારે 250થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે। પાકિસ્તાની વાયુસેનાએ ગઈકાલે રાત્રે 9:30 વાગે તેના અત્યાધુનિક F-17 અને F-16 યુદ્ધ વિમાનો સાથે કાબુલમાં પ્રવેશ કર્યો હતો। માત્ર 23 મિનિટના ગાળામાં કરવામાં આવેલા આ હુમલામાં બોમ્બમારોએ કાબુલની સુરક્ષા વ્યવસ્થાની લીરેલીરા ઉડાવી દીધા હતા અને હુમલાના સ્થળોમાં અફઘાન સંરક્ષણ મંત્રાલય, ગુપ્તચર એજન્સી GDI મુખ્યાલય અને રાષ્ટ્રપતિ મહેલની આસપાસના ગીચ રહેણાંક વિસ્તારોનો સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં વિસ્ફોટકના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે આકાશ લાલચોળ દેખાતું હતું। સૌથી હૃદયદ્રાવક ઘટના કાબુલના પાર્કિસનાય કોચક વિસ્તારમાં બનાઈ છે અને અહીં ડ્રગ વ્યસનીઓ માટે 2000 વોર્ડની એક બેડની હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ આવેલી હતી અને પાકિસ્તાની બોમ્બમારામાં આ હોસ્પિટલનો મોટો ભાગ ધ્વસ્ત થઈ ગયો અને ત્યાં લાગેલી આગમાં અનેક દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ જીવતા ભૂંજાયા હતા। બચાવ કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવા અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।